નમસ્કાર, સ્વાસ્થ્યની સફળ ઝાયડસ હોસ્પિટલ સાથેમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. આ શોમાં આપણે સ્વાસ્થ્યને લગતી તકલીફો પર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે ખાસ કરી અને આપણે હરનિયા વિષય પર ચર્ચા કરવાની છે, કારણ કે અહીંયા જો વાત કરીએ તો હરનિયાનું નામ સાંભળતાની સાથે ઘણી બધી વખત વ્યક્તિ મૂંઝાઈ જતી હોય છે અથવા તો ગભરાઈ જતી હોય છે. પણ જો આ તકલીફ હોય તો અહીંયા ડરવાની, ગભરાવાની કે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે હવે હરનિયાનો ઉપચાર પણ ઘણી બધી એડવાન્સ પદ્ધતિથી શક્ય બન્યો છે. હરનિયાના ઇલાજની જો વાત કરીએ તો લેપ્રોસ્કોપિક સર્જરીએ હરનિયાની સર્જરીને અહીંયા સેફ બનાવી છે. તો આજે આપણે હરનિયા વિશે પણ વાત કરીશું અને સાથે જ લેપ્રોસ્કોપિક સર્જરીના લીધે હરનિયાનું નિદાન કરવું એ કેટલું સરળ બની ગયું છે તેની પર પણ વાત કરીશું. ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે ડોક્ટર વિશાલ સોની, કે જેઓ જીઆઈ લેપ્રોસ્કોપિક સર્જન છે. આપને જણાવી દઈએ કે તેઓએ એમબીબીએસની ડિગ્રી કેઈએમ મુંબઈમાંથી મેળવી છે. આ સાથે જ આપને જણાવીએ તો એમએસની ડિગ્રી સાયન હોસ્પિટલ મુંબઈમાંથી તેઓએ મેળવી છે. ફેલોશિપ ઇન જીઆઈ સર્જરી ફ્રોમ ગંગારામ ન્યૂ દિલ્હી, અને એ સિવાય આપણે જણાવીએ તો ફેલોશિપ એન્ડ ડિપ્લોમા લેપ્રોસ્કોપિક સર્જરી ઇન દિલ્હી. તો ડોક્ટર વિશાલ, આપનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે. ડોક્ટર વિશાલ, અહીંયા ચર્ચાની શરૂઆત કરીએ ગ્રાસરૂટ લેવલથી. તો આપની પાસેથી જાણવા માંગીશું કે હરનિયા એટલે શું અને તેના કારણો શું હોઈ શકે? હરનિયાને સાદી ભાષામાં સારણગાંઠ કહેવામાં આવે છે. હરનિયા આ પેટની એવી તકલીફ છે કે જેના અંદર સ્નાયુઓની નબળાઈ યા તો પછી પેટના અંદરના રહેલા પ્રેશર વધારે થવાના કારણે એ સ્નાયુના વચ્ચે ગેપ યા તો પછી એક ડિફેક્ટ થઈ જાય અને પેટના અંદરના અવયવો એમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરે. બેસિકલી એક ટાઈપનું બલૂનિંગ યા હર્નિએશન, આની મેડિકલ ટર્મિનોલોજી છે. આને હરનિયા કહેવામાં આવે છે. મહત્વની વાત એ છે કે સારણગાંઠના અંદર કોઈ ગાંઠ જેવી પ્રકાર હોતી નથી. સારણગાંઠમાં એક પ્રકારનો બલૂનિંગ યા ફુગાવો થતો હોય છે. જગ્યાના પ્રમાણે અમે હરનિયાને અલગ અલગ નામ આપતા હોઈએ છીએ. તો જે જાંગમાં હરનિયા થાય એને અમે ઇન્ગ્વાઇનલ હરનિયા કહેતા હોઈએ છીએ. જે પેટના આગળના ભાગમાં હરનિયા થાય એને અમે વેન્ટ્રલ હરનિયા કહેતા હોઈએ છીએ. નાભીના અહીંયા જો હરનિયા થાય તો એને અમ્બિલિકલ હરનિયા, અને જો પહેલાં કોઈ સર્જરી થઈ હોય ત્યાં હરનિયાનું નિર્માણ થાય તો એને અમે ઇન્સેશનલ હરનિયા કહેતા હોઈએ છીએ. જી બિલકુલ. ડૉક્ટર વિશાલ, અહીંયા ચર્ચાને આપણે આગળ વધારીએ તો હરનિયાના કોઈ ચોક્કસ લક્ષણો આપણને જોવા મળતા હોય છે, અથવા તો આપણે હરનિયાના ચોક્કસ લક્ષણો વિશે અહીંયા ચર્ચા કરી શકીએ કે કેમ? તો મોટાભાગના પેશન્ટો જ્યારે અમારા પાસે આવતા હોય ત્યારે એમના બે કોમન કમ્પ્લેન્ટ્સના અંદર નંબર 1, એ ભાગમાં સોજો આવી જાઓ યા એક લમ્પ ફીલ થતો હોય છે, અને સેકન્ડ કોમન કમ્પ્લેન્ટના અંદર પેઇન યા દુખાવો થતો હોય છે હરનિયાના કારણે. આ એના કોમન લક્ષણો છે. પણ જો એ હરનિયા કોમ્પ્લિકેટ થતું હોય તો આ લક્ષણોમાં સિવિયરિટી એની વધતી હોય છે યા બીજા બી લક્ષણો સાથે આવતા હોય છે. જી, એટલે બીજા પણ લક્ષણો આપણને જોવા મળી શકે છે. અહીંયા કોમ્પ્લિકેશન્સની જો વાત કરી લઈએ ડૉક્ટર વિશાલ, તો અહીંયા કયા કયા કોમ્પ્લિકેશન્સ આવવાની શક્યતાઓ રહેતી હોય છે? જેવી રીતે મેં તમને સમજાવ્યું કે જે સ્નાયુઓના વચ્ચેનો જે ડિફેક્ટ યા ગેપ પડી જાય કે જેના અંદરથી પેટના અંદરના જે અવયવ હોય, તો કોમનલી અમે જોતા હોઈએ છીએ કે આંતરડાનો કોઈ ભાગ યા તો પેટના અંદરની જે ચરબી છે એ ગેપમાંથી બહાર નીકળી જતી હોય છે, જેને હર્નિએશન કહેવાય. એના અંદર જો અવરોધ પેદા થાય તો જે ખાવાનું આગળ વધતું હોય છે એ એમાં બ્લોક થઈ જાય, અને એને અમે ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન કહેતા હોઈએ છીએ. અમુક વાર સોજાના કારણે આ જે હર્નિએશન જે થયેલા અવયવો છે, જે ઓર્ગન્સ છે, એનું બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થઈ જાય, એનો રક્ત પુરવઠો ઓછો થઈ જાય, અને એમાં ગેંગ્રીનના બી સિમ્ટમ્સ આવતા હોય છે. આના બે કોમ્પ્લિકેશન રહ્યા છે, બહુ કોમન કોમ્પ્લિકેશન છે. જી બિલકુલ. ડૉક્ટર વિશાલ, અહીંયા હરનિયાનું નિદાન કેવી રીતના આપણે કરી શકીએ છીએ, એની પર આપ કંઈ કહેવા માંગશો કે? મોટાભાગના પેશન્ટ જ્યારે અમારા પાસે આ હિસ્ટ્રી યા કમ્પ્લેન્સ લઈને આવતા હોઈએ ત્યારે અમે એમનું એક્ઝામિનેશન કરીએ અને આપણને ક્લુ મળી જતા હોય કે આ દર્દીને હરનિયા હોઈ શકે છે. પણ એડ ઓનમાં અમે સોનોગ્રાફી અને અમુકવાર સીટી સ્કેનની બી મદદ લેતા હોઈએ છીએ નિદાનમાં આવવા માટે. જી, એટલે સીટી સ્કેનની મદદથી પણ આપણને ખ્યાલ આવી શકે છે કે વ્યક્તિને હરનિયા છે કે કેમ. બિલકુલ. અહીંયા નિદાન સુધીની વાત પર આપણે પહોંચી ગયા છે. હવે અહીંયા ડૉક્ટર વિશાલ, જ્યારે એવું કન્ફર્મ થઈ જાય છે કે વ્યક્તિને હરનિયાની તકલીફ છે, ત્યારે સારવાર કઈ રીતના શક્ય બનતી હોય છે, એના પર આપ શું કહેવા માંગશો? હરનિયાની સારવારમાં અમુક પેરામીટર્સ અમે જોતા હોઈએ છીએ. તો નંબર 1, કે આ હરનિયા ક્યાં થયેલું છે. બીજી વાત કે એ હરનિયાના અંદરનો જે કન્ટેન્ટ છે કે આંતરડાનું યા તો પછી પેટની ચરબીનો કયો એવો ભાગ છે અને કેટલો ભાગ છે જે બહાર આવેલો છે. ત્રીજી વાત કે પેશન્ટની ઉંમર કેટલી છે. ચોથી ભાગ કે એ પેશન્ટ કેટલા એક્ટિવ છે. આ પેરામીટર્સ ઉપર અમે નક્કી કરતા હોઈએ છીએ કે કયા દર્દીને અમે કઈ મોડાલિટી ઓફર કરીશું.
યુઝ્યુઅલી આમાં બે પ્રકારની સર્જરીઝ બહુ કોમનલી પ્રચલિત છે જે લોકોએ સાંભળ્યું હશે. એક જે ઓપન હર્નિયા સર્જરી છે જે છેલ્લા 50 દાયકાથી અમે કરતા આવ્યા છીએ, અને છેલ્લા 2 દાયકાથી અબાઉટ 20 યર્સથી લેપ્રોસ્કોપિક સર્જરી આમાં બહુ પોપ્યુલારિટી મેળવી છે અને જેના રિઝલ્ટ્સ બહુ સારા છે. જી, પણ ડૉક્ટર વિશાલ, અહીંયા પ્રશ્ન આખરે એક ઉપસ્થિત થાય કે શું સર્જરી એક એ જ માત્ર ઓપ્શન છે કે જેનાથી હરનિયાનું નિદાન થઈ શકે, અથવા તો સંપૂર્ણપણે આપણે સારવાર મેળવી શકીએ? હર્નિયાને આપણે કમ્પ્લીટ સર્જિકલ બીમારીના જેમ જ વિચારવું જોઈએ. આ બહુ કોમન પ્રશ્ન અમને પૂછતા હોય લોકો કે હર્નિયા માટેની અમને કોઈ ગોળી આપી દો યા તો કોઈ દવા હાલમાં આપી દો. પણ આ એવું છે કે આપણા જો ઘરના રૂફમાં યા ઘરના છતના અંદર કોઈ હોલ પડી ગયો હોય તો એનું શું કરી શકાય? આ એક સ્ટ્રક્ચરલ ડિફેક્ટ છે અને એની જે ટ્રીટમેન્ટ છે દેટ ઇઝ ઓનલી સર્જરી. ઇટ્સ અ પ્યોર સર્જિકલ પ્રોબ્લેમ. જી બિલકુલ, એટલે અહીંયા આપણે સર્જરી કરાવી અને પછી જ નિદાન કરી શકીએ છીએ. બિલકુલ, નિદાન થયા પછી કેટલા સમયમાં ઓપરેશન કરાવવાની જરૂર રહેતી હોય છે? એનો કોઈ ચોક્કસ સમયગાળો આપણે અહીંયા ચર્ચામાં લઈ શકીએ ખરા, અથવા તો આપણે એવું કહી શકીએ કે નિદાન થયા પછી આટલા સમયમાં સર્જરી કરાવવી એ જરૂરી જ બની જતું હોય છે? તો યુઝ્યુઅલી દર્દીઓ જ્યારે અમારા પાસે આવે ત્યારે એને સિમ્પ્ટોમેટિક હર્નિયા કહેવાય કે એ યા તો અમારા પાસે એક લંપ લઈને આવે કે એ ભાગમાં સોજો થઈ ગયો છે, અને યા તો દુખાવો લઈને આવતા હોય છે. હવે અમે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે દર્દી આવા તકલીફ લઈને આવતા હોય એના અમુક મહિનાઓના અંદર જ એમને કોમ્પ્લિકેશન થવાની સંભાવના રહેલી છે. કયું દર્દી ક્યારે જઈને કોમ્પ્લિકેટ કરશે એ જાણવું બહુ અઘરું છે. કયા દર્દીમાં કેટલી સિવિયરિટીનું કોમ્પ્લિકેશન થશે એ બી કેવું બહુ અઘરું છે. માટે કરીને આવા પ્રોબ્લેમ એકવાર જ્યારે નિદાન કન્ફર્મ થઈ જાય પછી થઈ શકે એટલા જલ્દી ઓપરેટ કરી દેવા જોઈએ. જી બિલકુલ, એટલે નિદાન થયા પછી વધારે સમય ન ખેંચવો જોઈએ અને સમયસર ઓપરેશન કરાવી દેવું જોઈએ. અહીંયા આપની પાસેથી ડૉક્ટર વિશાલ એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે શું હરનિયા યોગાથી દૂર થઈ શકે ખરા, અથવા તો આ તકલીફનું નિવારણ આપણે યોગાથી કરી શકીએ ખરા? આપણે ભારતીયો બહુ યોગા પ્રેમી પ્રજા કહેવાઈએ, અને આ અમને બહુ કોમનલી પ્રશ્ન પૂછવામાં આવે છે કે મને સ્નાયુઓની નબળાઈ થઈ ગઈ છે માટે કરીને હર્નિયા છે, તો જો હું યોગા કરું તો હું મારા હર્નિયાને મટાડી શકું? તો સમજવાની વાત એ છે કે હર્નિયા થઈ જાય ત્યારે ઓલરેડી નબળાઈ એક લેવલથી વધુ થઈ ગઈ છે. એ સ્નાયુઓના વચ્ચે ગેપ નિર્માણ થઈ ગયો છે. આપણે યોગા અને એક્સરસાઇઝ કરવાથી સ્નાયુઓને મજબૂત કરી શકીએ, પણ જે એના વચ્ચેનો ગેપ આવી ગયો છે એને રિપેર કરવો યા એને નાબૂદ કરવો ઇમ્પોસિબલ હોય છે. તો યોગાથી હર્નિયા પ્રિવેન્ટ કદાચ થઈ શકે. સર્જરી કર્યા પછી યોગા તમને સ્ટ્રેન્થ મેળવવામાં હેલ્પ કરી શકે, પણ એક વખત હર્નિયા થઈ ગયા પછી યોગા યા કોઈ બી જાતની એક્સરસાઇઝથી હર્નિયા ક્યોર કરવું ઇમ્પોસિબલ છે. જી, હરનિયાની સારવાર પદ્ધતિની વાત કરીએ, સર્જરીની જો વાત કરીએ તો ડૉક્ટર વિશાલ આપની પાસેથી જાણવા માંગીશું કે લેપ્રોસ્કોપી પદ્ધતિ એ શું નવી પદ્ધતિ ગણી શકાય ખરી હરનિયાની સારવારમાં અથવા તો સર્જરીમાં? લેપ્રોસ્કોપિક હર્નિયા રિપેર આ કોઈ નવી પદ્ધતિ ના ગણવી જોઈએ. છેલ્લા 25 વર્ષથી પૂરા વિશ્વભરમાં આ એક ટેકનિક જે કહી શકાય એ એક્સેપ્ટેબલ મોડાલિટી ગણાય છે. અને જો હું ઇન્ડિયાની વાત કરું તો એટલીસ્ટ છેલ્લા 20 વર્ષથી બહુ પોપ્યુલર છે, અને બધા સારા હોસ્પિટલ્સના અંદર તમને આ મોડાલિટી ઓફર કરવામાં આવતી હોય છે. જી ડૉક્ટર વિશાલ, અહીંયા જો ઓપન સર્જરીની વાત છે તેના કરતાં અહીંયા લેપ્રોસ્કોપિક સર્જરીને આપણે બેટર અથવા તો સેફ ગણાવી શકીએ ખરા, અને ઇફ યસ તો કઈ રીતના? તો લેપ્રોસ્કોપિક સર્જરી આ એક સર્જરી નથી પણ એક પ્રકારનો અપ્રોચ છે. તો લેપ્રોસ્કોપિક સર્જરી કે જેને મેડિકલ ભાષામાં અમે ઘણીવાર કી હોલ સર્જરી કહીને બી રેફર કરતા હોઈએ છીએ, એના અંદર અમે નાના છિદ્ર કરીને, કી હોલ એટલે બેસિકલી ચાવી અંદર જતી રહે એટલો નાનો કાણું, તો 5 મિલીમીટર ને 10 મિલીમીટરના હોલમાં અમે દૂરબીન ઉતારીને, કેમેરા ટેલિસ્કોપ ઉતારીને અને અમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉતારીને સેમ સર્જરી કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. તો આપણા જે એન્ડ પોઈન્ટ છે, જે રિપેર ઓફ હર્નિયા છે, એ એટલો જ સારી રીતે, ઇનફેક્ટ હું એમ કહી શકું છું કે ઓપન સર્જરી કરતાં બી વધુ સારી અને સેફ રીતે અમે કરી શકતા હોઈએ છીએ. જે અમાઉન્ટ ઓફ મેગ્નિફિકેશન જે અમને મળે અને જે અમને સ્પેસ મળતો હોય છે કામ કરવા માટે, એ ઓપન સર્જરી કરતાં વધુ કમ્ફર્ટેબલ હોય છે. અને અમે ઘણા કેસીસમાં વધારે સારી અને વધારે મોટી જાળી મૂકી શકતા હોઈએ છીએ. તો ઇટ ઇઝ ડેફિનેટલી અ સેફર એન્ડ અ બેટર અપ્રોચ ઇન અ ગિવન પર્ટિક્યુલર પેશન્ટ. જી ડૉક્ટર વિશાલ, અહીંયા આપણે જાળી મૂકવાની વાત કરી. ફરી એક વખત અહીંયા આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે હરનિયાની સર્જરીમાં અથવા તો સારવારમાં જાળી મૂકવી એ કેટલી જરૂરી રહેતી હોય છે? તો
બે બ્રોડ જો આ ટોપિકના અંદર બાળકોમાં અને અડલ્ટ્સના અંદર જ્યારે અમે ઓપરેટ કરતા હોઈએ તો આમાં આ પ્રશ્ન ઊભો થતો હોય છે. અમે નાના બાળકોમાં જ્યારે હર્નિયા ઓપરેટ કરતા હોઈએ ત્યારે અમે જાળીનો આગ્રહ રાખતા નથી, કારણ કે હર્નિયા બાળકમાં જ્યારે થાય ત્યારે એના કારણો બહુ અલગ હોય છે. એ કન્જનાઇટલ હર્નિયા થતા હોય છે. જ્યારે અડલ્ટહુડમાં હર્નિયા થતા હોય છે ત્યારે અમે સ્નાયુઓની નબળાઈ સંગાથે ડીલ કરીએ છીએ. તમે નબળા સ્નાયુને સાંધો મારી એને સૂચર રિપેર કરી અને સેમ સ્ટ્રેન્થ મેળવી ના શકો તો તમારે બહારથી રીઇન્ફોર્સમેન્ટ માટે કોઈ એજન્ટ વાપરવો પડે, અને જે આપણા કેસમાં આપણે મેશ યા જાળી જે નોર્મલ ભાષામાં અમે કહેતા હોઈએ છીએ એ વાપરતા હોઈએ છીએ. આ જાળીનું એવું ગુણધર્મ છે કે એ સ્નાયુઓના સંગાથે ઇન્ટિગ્રેટ થઈ જાય અને એ મસલનો એક પાર્ટ બની અને આપણને સ્ટ્રેન્થ પાછી આપતી હોય છે. જી ડૉક્ટર વિશાલ, હવે અહીંયા નક્કી થઈ ગયું છે કે કોઈ પણ વ્યક્તિને હર્નિયાની તકલીફ છે, સર્જરી પણ કરવાની છે, તો એ પહેલાં કોઈ ચોક્કસ તકેદારી રાખવાની રહેતી હોય છે કે કેમ પેશન્ટે? જેવી રીતે મેં તમને કીધું કે હર્નિયા થવાના મુખ્ય કારણોમાં નંબર 1 સ્નાયુઓની નબળાઈ, અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ જે કારણો છે એના અંદર પેટના અંદરના જે પ્રેશર વધુ થઈ જાય એના કોઈ બી કારણો. તો કોમન કારણમાં અમે લાંબા ગાળા સુધી જે લોકોને ખાંસીની તકલીફ હોય, યા તો જે લોકોને પેશાબમાં અવરોધ થતો હોય અને પેશાબમાં જોર લગાડવો પડતો હોય, જે લોકોને ક્રોનિક કોન્સ્ટિપેશનના ઇશ્યુઝ છે, અને જે લોકો સ્મોકિંગ હેબિટ્સમાં ઇન્વોલ્વ હોય છે, બીડી અને સિગરેટ માટે, આ બધાના કારણે હર્નિયા એગ્રેવેટ થતા હોય છે યા તો પ્રેસિપિટેટ થતા હોય છે. તો કરેક્ટેબલ કોઝિસ ઓફ હર્નિએશન જેટલા બી છે એ આપણે ટ્રીટ કરવા બહુ અગત્યના છે, જેથી આપણું રિપેર સારું થાય અને બીજી વાર ફરીથી હર્નિયા ના થાય. જી બિલકુલ, એટલે આ તમામ બાબતોનું ધ્યાન ઓપરેશન કરાવવાનું હોય અથવા તો સર્જરી કરાવવાની હોય તે પહેલાં રાખવું જરૂરી છે. ડૉક્ટર વિશાલ, હવે આપની પાસેથી એ પણ જાણીશું કે અગર જો સર્જરી કરાવી છે તો એ પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ ભલે પછી લેપ્રોસ્કોપિક પદ્ધતિ હોય કે પછી ઓપન સર્જરી હોય, બંનેમાં જ્યારે સર્જરીના રસ્તે આપણે જતા હોઈએ છીએ તો સર્જરી પછી કઈ કઈ બાબતોની તકેદારી રાખવી? ઓપન અને લેપ્રોસ્કોપિક સર્જરીમાં થોડી તફાવતો ખરી. ઓપન સર્જરીના અંદર આપણે 2 થી 3 ઇંચનો કટના સંગાથે આપણે ડીલ કરતા હોઈએ, જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરીના અંદર 5 મિલીમીટર યા 10 મિલીમીટરના કાણા હોય છે. તો જ્યારે સ્કિનના ઉપરના કાણા યા હોલ નાના હોય ત્યારે રિકવરી અને જે પેઇનની તકલીફો છે એ બહુ ઓછી હોય છે. જે વૂન્ડ કેરની તકલીફો છે, જે ડ્રેસિંગની તકલીફો છે, એ લેપ્રોસ્કોપિક સર્જરીમાં નહીવત ગણી શકાય. ઓપન સર્જરીના અંદર ડ્રેસિંગના ઇશ્યુઝ આવતા હોય છે અને પોસ્ટ ઓપરેટિવ પેઇન બહુ જ વધારે કોમન હોય છે. તો આ બંને બાબતમાં ઘણી તફાવત છે. બીજા પોસ્ટ ઓપ કેરના અંદર કોઈ બી સ્ટ્રેનસ એક્ટિવિટી કે જેના અંદર આપણને હાર્ડવર્ક કરવું પડે એ આપણે અવોઇડ કરવાનું હોય છે. બંને સર્જરીના અંદર આપણે એક નવી ડિવાઇસ યા એક ઇમ્પ્લાન્ટ અંદર નાખ્યું છે તો આપણે એટલી જ કેર લેવી પડતી હોય છે, કારણ કે એ ઇન્ટિગ્રેશનને અમુક સમય લાગતો હોય. ત્યાં સુધી જો તમે અનનેસેસરી સ્ટ્રેનસ એક્ટિવિટી કરો તો તમને એ ભાગમાં વધારે દુખાવો થવાના બી ચાન્સીસ રહેલા છે. તો એટલીસ્ટ 14 દિવસ માટે અમે કોઈ બી સ્ટ્રેનસ એક્ટિવિટી અવોઇડ કરવાનું કહીએ છીએ. રોજમર્રાના જે કામ હોય છે, પગથિયા ચડવાનું હોય છે, એ બધું અલાઉડ હોય છે. 4 વ્હીલર ચલાવવું એ અમે અલાઉ કરતા હોઈએ છીએ, પણ કોઈ બી જાતની જે એક્સરસાઇઝીસ છે એ અમે એટલીસ્ટ 1.5 મહિના માટે અવોઇડ કરવાનું કહીએ. હાલાકી તમે લાઇટ યોગા અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ 15 દિવસ પછી કરી શકતા હો છો. જી ડૉક્ટર વિશાલ, કોઈ પણ વ્યક્તિને હર્નિયાની તકલીફ હોય, સર્જરી કરાવી હોય, ત્યાર પછી નોર્મલ લાઈફ પર ક્યારે પાછો આવી શકે છે? એટલે મીન્સ કે ક્યારે તે નોર્મલ ખાવાનું શરૂ કરી શકે છે, ક્યારે તે અધર એક્ટિવિટીઝ કરી શકે છે, ક્યારે એકદમ રૂટીન લાઈફ જીવી શકે છે? બહુ સારો પ્રશ્ન પૂછ્યો. અમારા ઘણા બધા પેશન્ટને આ બાબતમાં બહુ મૂંઝવણ હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરી પછી એઝ અર્લી એઝ 5 ડેઝ અમારા દર્દી એકદમ જ નોર્મલ લાઈફ જીવા લાગતા હોય છે. બાય દેટ આઈ મીન કે તમે ડેલીનું બધું કામ કરી શકો, તમે જાતે ડ્રાઈવ કરીને તમારા વર્કપ્લેસ ઉપર જઈ શકો અને મિનિમલ પેઇન હોતું હોય છે. અમે ફૂડ હેબિટ્સના અંદર સોફ્ટ ડાયટ યા તો પછી હળવું ભોજન કે જે પચાવવામાં અને ખાવામાં ઇઝી હોય એવું આગ્રહ રાખતા હોઈએ છીએ. અને બાકી જે તમારા મેડિકલ પ્રોબ્લેમ્સ હોય યા પછી મેડિકલ જે તમે દવાઓ લેતા હો એ તમે નોર્મલ રીતે કન્ટિન્યુ કરી શકો છો. ડૉક્ટર વિશાલ, અહીંયા ઇન્સેશન હર્નિયા એટલે શું, તેના વિશે થોડી જાણકારી આપશો? હા, મેં તમને આપણા ટોકના સ્ટાર્ટિંગમાં કીધું કે આ જે ચોથું પ્રકારનું હર્નિયા છે કે પેટના લગતી કોઈ બી સર્જરીના પછી જો રૂજ ઓછો આવે યા તો પછી જે મેઇન હર્નિયા થવાના જે કારણો છે એ બધા કારણો આપણા કેસમાં નિર્માણ થતા હોય છે, તો એ નવા સ્કારમાં બી હર્નિએશન થતું હોય છે યા ફુગાવો થતો હોય છે, એને ઇન્સેશનલ હર્નિયા કહેવાય.
ઇન્સિશનલ હર્નિયાની નિદાનથી લઈ અને એની સર્જરીના જેટલા બી પ્રિન્સિપલ્સ છે એ રૂટીન હર્નિએશનના બી સેમ પ્રિન્સિપલ્સ ગણાઈ શકાય. અને એની જે સર્જરી છે એ એમાં ડિપેન્ડ થશે કે પ્રાઇમરી જે સર્જરી કરી હતી એ શાના માટે કરી હતી, અને આ પેશન્ટને બી તમે ઓપન અને લેપ્રોસ્કોપિક સર્જરી બંનેના બેનિફિટ્સ આપી શકો છો. જી ડૉક્ટર વિશાલ, કોઈ વયસ્ક લોકો છે તેમનામાં હરનિયાની તકલીફ થાય છે, અથવા તો પછી મેડિકલ ઘણા બધા પ્રોબ્લેમ હોય તેમાં એક વધારે તકલીફ એટલે કે આ હરનિયાની તકલીફ આપણને જોવા મળે, તો એના માટે કોઈ ખાસ અથવા તો વિશેષ ટિપ્સ આપ આપવા માંગશો કે કેમ? જેવી રીતે આપણી પહેલાં ચર્ચા થઈ, સ્નાયુઓની નબળાઈના કારણે હર્નિયા ડેવલપ થતા હોય છે. તો એક્ઝેક્ટલી આ જ પેશન્ટ પોપ્યુલેશન છે કે જેના અંદર હર્નિયા બહુ જ કોમન છે. ઇન્ગ્વાઇનલ હર્નિયા, અમ્બિલિકલ હર્નિયા, વેન્ટ્રલ હર્નિયા, દે વેરી કોમન ઇન એલ્ડરલીઝ. જ્યાં સુધી દર્દી એક્ટિવ હોય, જ્યાં સુધી હરતા ફરતા હોય, ત્યાં સુધી એમને સર્જરી ઓફર કરવી જોઈએ, કારણ કે જે બેનિફિટ્સ હોય સર્જરીના એ બહુ વધારે સારા હોય છે. અને ટેકનોલોજી એટલું આપણને પરમિટ કરે છે કે આપણે બહુ સેફલી અને કોમ્પ્લિકેશન ફ્રી સર્જરીઝ ઓફર કરી શકીએ. જ્યાં સુધી મેડિકલ પ્રોબ્લેમ્સનો પ્રશ્ન છે, તો મોટાભાગના જેટલા બી આજના અમારા પેશન્ટ્સ હોય છે એમને એક કે એનાથી વધુ મેડિકલ પ્રોબ્લેમ્સ અમે જોતા હોઈએ છીએ. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એસ્થમા, કિડનીની તકલીફો, લિવરની તકલીફો આ બહુ જ કોમન છે. આ બધાના કરેક્ટ સ્ટેબિલાઇઝેશન પછી આપણે એમને સેફ હર્નિયા સર્જરીઝ ઓફર કરી શકીએ, અને આ બધામાં લેપ્રોસ્કોપિક સર્જરી અત્યંત વધારે સારું રિઝલ્ટ આપતી હોય છે. ડૉક્ટર વિશાલ, અહીંયા ફિમેલ્સ અને હરનિયા આ બંનેની જો આપણે વાત કરવી હોય, એટલે કે અહીંયા ફિમેલ્સમાં હરનિયાનું પ્રમાણ કેટલું જોવા મળે છે, અને ખાસ જ્યારે ફિમેલની વાત થઈ રહી હોય અને હરનિયાની વાત થઈ રહી હોય ત્યારે અહીંયા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે તમામ બાબત પર આપ શું કહેવા માંગશો? સ્ત્રીઓમાં બી હર્નિયા એટલા જ કોમન છે, જેના અંદર અમે જાંઘના હર્નિયા, ઇન્ગ્વાઇનલ હર્નિયા જોતા હોઈએ છીએ, પણ એનાથી વધારે કોમન આપણે અમ્બિલિકલ હર્નિયા જોતા હોઈએ, યા વેન્ટ્રલ હર્નિયા કે જે નાભીના અને પેટના આગળના ભાગના હર્નિયા જોતા હોઈએ છીએ. આ બધા કેસીસના અંદર સ્પેશિયલી પોસ્ટ પ્રેગ્નન્સી, ગર્ભવતી જ્યારે ફિમેલ હોય એના પછી અમે સ્નાયુઓ જે ખેંચાઈ જતા હોય છે એના કારણે હર્નિયા બહુ કોમનલી જોતા હોઈએ. અગેન જે પ્રિન્સિપલ્સ ઓફ હર્નિયા સર્જરી છે એ સેમ છે કોઈ બી હર્નિયા પેશન્ટના જેમ જ, અને એમને હર્નિયા સર્જરી ઓફર ડેફિનેટલી કરવી જ જોઈએ. જી, આવી જ રીતે વાત આગળ આપણે બાળકોની કરી લઈએ, તો બાળકોમાં હરનિયા માટે આપ કોઈ ચોક્કસ કારણ જણાવી શકશો, અથવા તો ખાસ બાળકોમાં હરનિયાનું પ્રમાણ કેટલું જોવા મળતું હોય છે તે વિશે આપ શું કહેવા માંગશો? બાળકોમાં ડેફિનેટલી હર્નિયા જોવા મળતા હોય છે, અમે કોમનલી જોતા હોઈએ છીએ. એમાં કન્જનાઇટલ વેરાયટી ઓફ જે હર્નિયા કહેવાય એ જોવા મળતી હોય છે. જે ગોળી જે હોય, જે ટેસ્ટીસ જેને કહેવાય, એનું નિર્માણ પેટના અંદર થાય અને એ ઇવેન્ચ્યુઅલી પછી નીચે સ્ક્રોટમ સેકમાં ઉતરતી હોય છે. એ જે માર્ગ છે, જો એ માર્ગ કોઈ કારણોસર ખુલ્લો રહી જતો હોય તો એના અંદર હર્નિએશન બી થતું હોય, યા તો પછી આંતરડા યા ચરબીનો જે ભાગ છે એ નીચે સાથે ઉતરી જાય, એને કન્જનાઇટલ હર્નિયા કહેવાય. તો આપણે એને બી ઓપરેટ કરવું જરૂરી હોય છે. ફરક એ છે કે બાળકોના અંદર અમે સૂચર રિપેર કરતા હોઈએ છીએ અને બાળકોમાં અમે જાળી મૂકતા નથી. જી ડૉક્ટર વિશાલ, ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે હરનિયાની સર્જરી કરાવ્યા પછી પણ અથવા તો ઉપચાર કરાવ્યા પછી પણ થોડા સમય પછી તકલીફ ફરી વખત પેશન્ટમાં જોવા મળતી હોય છે, તો તેની પાછળ આપ કયા કારણોને જવાબદાર ગણો છો, અથવા તો તેનાથી કેવી રીતના બચી શકાય? જેમ જેમ હવે શસ્ત્રક્રિયાઓ, સર્જરીઝ વધી રહી છે, એમ અમે સર્જરીના કોમ્પ્લિકેશન્સ યા રેકરન્ટ હર્નિયાસ બી જોઈ રહ્યા છીએ. પ્રાઇમરી સર્જરીના પછી કોઈ બી, યા તો હર્નિયા સર્જરી હોય યા હર્નિયા છોડીને બીજી સર્જરી હોય, તો એના પછી ફરીથી હર્નિયા થવાના અમુક ચોક્કસ કારણો હોય છે જે અમે શોધી શકતા હોઈએ છીએ. તો એ પોઈન્ટ ડાઉન કરવા બહુ વધારે જરૂરી છે અને એનું નિવારણ કરવું બહુ અગત્યનું છે બિફોર વી ડિસાઇડ કે આ દર્દીને ફરીથી સર્જરી કરવી, કારણ કે એનું બેનિફિટ ક્લિયર કટ હોવું જોઈએ તો જ એને સર્જરી ઓફર કરવી જોઈએ. અમે આ પ્રશ્ન ઘણીવાર નાભીના હર્નિયામાં અને જાંઘના હર્નિયામાં, ગ્રોઇન હર્નિયામાં કોમનલી જોતા હોઈએ છીએ, સ્પેશિયલી આફ્ટર ઓપન રિપેર્સ. તો આ બધા દર્દીઓને આપણે લેપ્રોસ્કોપિક રિપેરથી વધુ સારું એક રિપેર કરીને આપી શકતા હોઈએ છીએ. જી, અહીંયા અત્યારે આપણે બીજી એક ચર્ચા કરીએ તો લેપ્રોસ્કોપિક રિપેરની આપણે વાત કરી, તો શું આવનારા દિવસોમાં કોઈ હજી પણ આનાથી પણ એડવાન્સ પદ્ધતિ આપણને જોવા મળી શકે તેમ છે કે કેમ, ખાસ કરીને હરનિયાના ઇલાજમાં? તો આપણે અત્યારે વી કેન સે કે પોસ્ટ લેપ્રોસ્કોપિક એરામાં જીવી રહ્યા છીએ. તો એક નવો જે ઇમર્જિંગ કન્સેપ્ટ છે, દેટ ઇઝ નોન એઝ એન અબડોમિન વોલ રિકન્સ્ટ્રક્શન કન્સેપ્ટ. તો હર્નિયાને આપણે માત્ર એક કાણું અને એનું રિપેર, વિચ વી કોમનલી રેફર ટુ એઝ અ પ્લગ એન્ડ અ પેચ રિપેર, એવી રીતે ના વિચારવું જોઈએ. અને હવેના કન્સેપ્ટ્સ ને પ્રિન્સિપલ્સ એવા છે કે આપણે સ્નાયુઓને ફરીથી સ્ટ્રોંગ બનાવીએ, યા તો જાળી એવી જગ્યાએ એવી રીતે રાખીએ
કે જેનાથી અબડોમનના વોલ જે છે એને વધારે સ્ટ્રેન્થ મળે, તો એવો રિપેર વધારે હવે ગણવામાં આવે છે. અને ટેકનોલોજીની જો તમને વાત કહું તો રોબોટિક સર્જરી જે છે આ લેપ્રોસ્કોપિક સર્જરીનો એક ઇમ્પ્રૂવડ વર્ઝન છે, એક નવો આયામ છે કે જેનાથી અમે વધુ ઝીણવટભરી સર્જરી કરી શકીએ અને પેશન્ટને વધુ સારું રિઝલ્ટ આપી શકતા હોઈએ છીએ. જી ડૉક્ટર વિશાલ, જ્યારે હરનિયાની તકલીફ થતી હોય અને જ્યારે સર્જરીનું નામ આવતું હોય ત્યારે વ્યક્તિના મનમાં એક ગભરાહટ જોવા મળતી હોય છે, તો અહીંયા આપ શું કહેવા માંગશો કે અત્યારે જ્યારે બધી જ રીતની સારવાર અવેલેબલ છે ત્યારે એક સર્જરીના નામથી વ્યક્તિ ડરી જતું હોય છે, તો અહીંયા આ મુદ્દા પર આપ કંઈ એડવાઇસ કરવા માંગશો કે કેમ? અમારા ઘણા ખરા આવા પેશન્ટ્સ આવતા હોય કે જે અત્યારે બી સર્જરીના વિશે બહુ ચિંતિત હોય છે, અને સ્પેશિયલી ટાઉન્સના અને વિલેજીસના જે અમારા પેશન્ટ છે એ હજુ બી એમ ઇન્સિસ્ટ કરતા હોય કે જો સર્જરી ના થાય તો સારું. અમે અત્યારે બી ઘણીવાર હર્નિયા બેલ્ટનો વપરાશ જોતા હોઈએ છીએ કે જે છેલ્લા ઘણા બધા વર્ષોથી 30-40 યર્સથી હવે રેકમેન્ડ નથી કરવામાં આવતો, છતાં બી લોકો એ વાપરતા હોય છે. તો ઘણા એવા મારા દર્દીઓને અને બીજા જેમના મનમાં બહુ બધા પ્રશ્નો છે એમને હું કહી શકું છું કે છેલ્લા 25 વર્ષમાં હર્નિયાની સર્જરીમાં પુષ્કળ ચેન્જીસ થયા છે. આપણે બહુ વધારે સારી રીતે, બહુ વધારે સેફ રીતે અને પેઇન ફ્રી રીતે હર્નિયાની સર્જરી કરી શકીએ છીએ. લેપ્રોસ્કોપિક સર્જરી એ હર્નિયા રિપેરને બહુ જ એક નવા લેવલ અને એક નવા સ્ટેટ ઉપર પહોંચાડી દીધું છે કે જેમાં એક સેફ, સિક્યોર હર્નિયા રિપેર થઈ શકે છે. અને બહુ વધારે ચિંતા કર્યા વગર તમે તમારા સર્જનને, તમે તમારા હોસ્પિટલ જ્યાં બી દેખાડો છો ત્યાં ડિમાન્ડ કરી શકો છો કે લેપ્રોસ્કોપિક સર્જરીનો તમને પૂરો બેનિફિટ મળવો જોઈએ, એન્ડ the patient should demand more laparoscopic surgeries. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે હરનિયા એટલે શું, તેના લક્ષણો શું હોઈ શકે છે, તેના કારણે કયા કયા કોમ્પ્લિકેશન્સ આવી શકે છે, કઈ રીતના તેનું નિદાન થતું હોય છે, સારવાર કઈ રીતના શક્ય બનતી હોય છે, અને ખાસ કરી લેપ્રોસ્કોપિક રિપેર એના કારણે હરનિયાનું નિદાન કેવી રીતના શક્ય બનતું હોય છે અને કેટલું સરળ બનતું હોય છે, તે તમામ બાબત પર આપણે ચર્ચા કરી. આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર વિશાલ સોની. ડૉક્ટર વિશાલ, થેન્ક યુ સો મચ. Thank you. I would like to add one thing. From the Department of Surgical Gastroenterology and Zydus Hospital, I wish all the viewers health and happiness. Thank you. તો દર્શક મિત્રો, સ્વાસ્થ્યની સફર ઝાયડસ હોસ્પિટલ સાથેમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર. ઝાયડસ હોસ્પિટલ ગુજરાતની સૌથી વિશાળ આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી કોર્પોરેટ હોસ્પિટલ, જ્યાં હૃદય રોગ, કિડની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, મગજ અને જ્ઞાનતંતુ, પેટ અને આંતરડા, કાન, નાક, ગળા તેમજ સ્ત્રી રોગને લગતા તમામ રોગોની આધુનિક સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા, વર્લ્ડ ક્લાસ ઓપરેશન થિયેટર, કેથ લેબ, લેપ્રોસ્કોપી સર્જરી યુનિટ, ICU, રેડિયોલોજી અને પેથોલોજી યુનિટ, ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સની સેવાઓ પારદર્શકતા સાથે. તમારા સ્મિતનો સાથી ઝાયડસ હોસ્પિટલ.